તો પ્રથમ કોને સમરીએ ને કોના લેજે નામ, તો માતા પિતા ગુરુ આપણા ને અલગ પુરુષ નામ, તો આજ અંતમાં જ એક હૈ ને વિશ્વ તણો વિશ્રામ, નિરાત નામ સંભાળતા નામ રામ ગોરા. સદગુરુ મહારાજની જય. આજે પરમ પૂજ્ય કાંતિરામે પોતાના દ્વારે સંત ભક્તો સંતો અને એમને નિર્વાણ તિથિ નિમિત્તે જે મહાપુરુષોને પોતાના દ્વારે તેડી અને અમૂલક લાવો લીધો અને લેવરાયો બદલ કોટેકવાર વંદન. મહાપુરુષોને મારા હૃદયથી એવા જય ગુરુ મહારાજ છે, કારણ કે બધાને મહત્વનું છે. આમંત્રણ તો આજ બધાને મળ્યું હતા, પણ છતાં વચ્ચેની વરાથી વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો રામ કૃષ્ણ જેવા ઝળકે જગતનો પુરાણે દાખલો લેવો, ભાઈને જુઓ દેહમાં વચન એક દીવો. એવા અમને વચનમાં ભરેલા હતા જે નિર્વાણ અંશ, તો એમની પાછળ એમના પરિવારને ભજન રાખવાનો ભાવ જાગ્યો. પણ ભજનની અંદર મહાપુરુષે ગદ્મ પદ્મ અને સરસ આપણને બધી સત્સંગ જ પીરસ્યો છે. પણ અહીંયા બે બોલ બોલવાનો અમને લાભ મળ્યો એ બદલ અમે પણ એક આ ભક્ત મંડળના ઋણી છીએ. કારણ કે મહાપુરુષે ભજનની અંદર અમને કીધું કે ભાઈ ફેર જન્મ નથી લેવણા જીવી. એટલે આપણે એવો વિચાર કોઈ દિવસ આવ્યો ખરા કે ફરી જન્મ નહીં લેવો? ના, લેવો છે કે કુંડો તરફ સારો અવતાર મળે, આવો ભાવ જાગે ને. પણ બીજા જન્મમાં આ મળ્યો એમાં આપણે કઈ ઘટતું હોય તો બીજો લેવો પડે કે? તો કઈ ઘટતું તો આમાં છે નહીં. અને બીજો જન્મ મળશે તો કોટેક જન્મના ફૂલથી પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, ભાવ કરી પ્રભુ નહીં ભજ્યા તેને લાખો વાર. વિકાર કીધું છે કે આ મનુષ્ય અવતાર મળ્યો છે, પ્રભુનું ભજન નહીં કર્યું તો મળ્યો તો શા માટે? આજે પરિવાર અંગાથે આપણો જે ઋણા સંબંધ છે એ તો એક આપણો મનુષ્ય જન્મની અંદર એક પાત્ર મળ્યું છે. પણ મનુષ્ય છે ને મોક્ષનું દ્વાર છે, પરમાત્માના મોક્ષનું દ્વાર છે. પરમાત્મા સુધી મનુષ્ય ધારે ને તો પરમાત્માને પદવી મેળવી શકે છે. પણ આ મનુષ્ય ધારે તો ઊંચોમાં ઊંચું કામ કરી શકે ને હલકામાં હલકું પણ કરી શકે. અને પશુ એની બીજા દરેક જીવાત્માઓ છે એમનું કર્મ એવું છે, અને કર્મ કાપવાનું એમના પાસે કોઈ સાધન નહીં. પણ મનુષ્ય જ એવું છે કે પલમાં પીર થઈ જાય છે, જાણે જો પલમાં પીર થઈ ગયા. પણ આ મનુષ્યના અંદર જે સદગુરુ મળે તો આ વાત મેળવે. આ ગુરુ મળશે તો તમને કંઈક ને કંઈક પકડાશે કે મંત્ર કરો, જપ કરો, તપ કરો, તીરથ કરો, વ્રત કરો. પણ જો સદગુરુ મળશે તો તમને આ બધું છોડાઈ અને તમારા પરમ ધામને મેળવશે. અને આ મનુષ્ય જીવન એવું છે કે જે સ્વતંત્ર છે, બીજે હરેક યોની પરતંત્ર છે. પણ મનુષ્ય જે સ્વતંત્ર, એવું સ્વતંત્ર કે જે એના મનનું માનેલું જે પરમ તત્વ પરમાત્માને